આપણે જાણીએ છીએ કે હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ છે. હવે આ બંને વિસ્તારોની વાત કરીએ તો એમાં હિન્દુ અને મંદિર આ બંનેની મોટી સંખ્યા છે. એવામાં ઉત્તર પ્રદેશના બંને નજીક વિસ્તારોમાં, બંને નજીક રાજ્યોમાં યોગી આદિત્યનાથની ગેરહાજરીથી અનેક પ્રકારના સવાલો ઊભા થઈ રહ્યા છે. બીજી બાજુ એવી પણ વાત કરવામાં આવી રહી છે કે ભારતીય જનતા પાર્ટીએ યોગી આદિત્યનાથને યુપીમાં જે પેટા ચૂંટણી થઈ રહી છે એના માટે ધ્યાન રાખવા માટે કહ્યું છે. હવે આ નિર્ણયથી ભારતીય જનતા પાર્ટીના રાજકીય ભાવિને કઈ રીતના અસર થઈ શકે છે એના વિશે વિસ્તારે વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. ઉત્તર પ્રદેશમાં નિરાશાજનક પ્રદર્શન રહ્યું ભારતીય જનતા પાર્ટીનું. વોટ શેર પણ ઘટ્યો. 2019માં ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર 49% હતો અને 2024માં ઘટી ગયો 41% થઈ ગયો. વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી યુપીમાં કોના નામે લડવામાં આવી હતી ખબર છે? નરેન્દ્ર મોદીના નામે. પણ યુપીમાં પ્રદર્શન ખરાબ રહ્યું તો હારનો જે ટોપલો છે એ કોના ઉપર ભાંડવામાં આવ્યો? યોગી આદિત્યનાથ ઉપર. હવે આના કારણે યોગીની જે હિન્દુ બ્રાન્ડ છે એના ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે. એક સમયે યોગી આદિત્યનાથ હિન્દુ રાજનીતિમાં પર્યાય અને મજબૂત શાસક તરીકેનો પાયો બની ગયા હતા. એવી છબી એની થઈ ગઈ હતી. પણ હવે એ છબી જ હચુડેચું થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીએ યોગી આદિત્યનાથને હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં સ્ટાર પ્રચારક તરીકે જવાબદારી નથી આપી. હવે એવો નિર્ણય કર્યો છે, પણ જોવા જેવી વાત તો એ છે કે હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં હિન્દુઓની સંખ્યા પણ છે વધારે, મંદિરો પણ છે વધારે. હવે ભાજપના અમુક નેતા છે આની સામે એવું કહી રહ્યા છે કે યોગી આદિત્યનાથને યુપીમાં જ રાખવાનો નિર્ણય એટલા માટે કરવામાં આવ્યો છે કારણ કે એ લોકોનું ધ્યાન 2027 ઉપર છે, કારણ કે ત્યાં ચૂંટણી છે યુપીમાં. હવે યોગી આદિત્યનાથના જ યુપી વિસ્તારમાં સત્તા વિરોધીને જો કોઈ શાંત કરી શકે તો પછી યોગી જ છે, એટલા માટે યોગી યુપીમાં રહે તો વધારે સારું. હવે આના કારણે ભાજપને અને બંને રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સ્થિતિને શું અસર થશે એના સવાલો છે એ ઊભા થઈ રહ્યા છે. જો કે યોગી આદિત્યનાથને આ બંને વિસ્તારોમાં મોકલવામાં આવે તો પછી હિન્દુ આઇકન તરીકે જો કદાચ એ જાય તો પછી વોટ લાવી પણ શકે એવું રાજકીય પંડિતોનું ગણિત છે. હવે યોગી આદિત્યનાથની એમના નજીકના જ વિસ્તારોમાં, હિન્દુ બહુમતીવાળા વિસ્તારોમાં, રાજ્યોમાં જો ગેરહાજરી હોય તો એના પરિણામો ગંભીર આવી શકે છે. ખાલી આટલું જ નહીં, જો યોગી આદિત્યનાથ યુપીમાં ફરી જો પોતાનું જે પ્રદર્શન છે ન લાવી શકે અને ફેલ જાય તો પછી ભાજપ જ યોગી આદિત્યનાથની છબી ઉપર બહુ મોટી અસરો કરે એવું લાગી રહ્યું છે, કારણ કે એનું ભાવિ જે છે જોખમાઈ શકે છે. યોગી આદિત્યનાથની હિન્દુમાં ફેન ફોલોઈંગની વાત કરીએ તો ઘણી બધી છે. એ ગોરખનાથના મહંત હતા, એના કારણે હિન્દુ બહુમતીવાળા જેટલા પણ વિસ્તારો છે એમાં જતા અને પ્રચાર કરતા અને વોટ મળી જતા હતા. હવે યોગી આદિત્યનાથને જે રીતના યુપીમાં કાયદો વ્યવસ્થા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હિન્દુ હિત માટે કામ કર્યા છે એ કામને જોતા એને એ પોતાની રીતના બેસ્ટ રહ્યા છે. હરિયાણામાં ને જમ્મુમાં જો કદાચને યોગી આદિત્યનાથની હાજરી ભારતીય જનતા પાર્ટીને મળે તો પછી એક ગેલ્વેનાઇઝ્ડ ટેકો મળી શકે છે એવું લાગે છે. એની ગેરહાજરીથી કોંગ્રેસ જેવા પ્રતિસ્પર્ધી છે ને એ બહુ મોટો ફાયદો કરી જાય એવું લાગી રહ્યું છે. આખી વાત જે અત્યાર સુધી આપણે કરી અને જો ભેગી કરી અને સમજીએ તો પછી યુપીના બાજુના જે બંને હિન્દુ બહુમતીવાળા વિસ્તારો છે, મંદિરોવાળા જે રાજ્યો છે એમાં ચૂંટણી છે, એવામાં યોગી આદિત્યનાથની ગેરહાજરી છે તો પછી ઘણી બધી અસર છે પેદા કરી શકે છે. હવે ભાજપ માટે આ સારું ન કહેવાય. હવે યોગીની બ્રાન્ડ છે એને કોણ મારી રહ્યું છે એ પણ જોવાનું રહેશે અને આની જે અસર જે જોવા મળશે એ બહુ લાંબી રહેશે. પણ હવે પરિણામ બાદ જ ખબર પડશે કે શું થશે. તમામ વસ્તુઓ માટે તમે જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે. જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પછી પ્લીઝ એક નાની એવી રિક્વેસ્ટ છે કે સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટા, ટ્વિટર બધા પ્લેટફોર્મ ઉપર અમે છીએ. જો હજુ સુધી લાઇક, શેર, સબસ્ક્રાઇબ ન કર્યા હોય તો પછી કરી લેજો એવી નમ્ર વિનંતી છે. ધન્યવાદ.